Hello friends, Sri Arkipant Road Science College, Dadira. Welcome to online education. SYBSC Semester 3, Physics 302, Unit 3, Chapter number 6, Part 1. ઓકે, તો આજે આપણે એક નવો યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો, જે છે યુનિટ 3 અને એમાં ચેપ્ટર નંબર 6 જે ફુરિયર સિરીઝવાળું છે તે આપણે સ્ટાર્ટ કરીશું. તો મિત્રો જેનો ક્વેશ્ચન નંબર 1 છે કે ફુરિયર શ્રેણીની વ્યાખ્યા આપો અને અચળાંક a0 an અને bnની ગણતરી કરો. તો હકીકતમાં ફુરિયર શ્રેણી છે શું? તો ફુરિયર શ્રેણી એ કોઈપણ વિધેય, બરાબર, જે વિધેય એક્સ ફંક્શનનું બનેલું હોય તો તેનું આપણે ગ્રાફ દ્વારા સમજીએ કે ધારો કે કોઈ આવી વિધેય છે, આ જે ગ્રાફ છે, ઓકે, કોસ આ સાઇનનો ગ્રાફ છે અને એ વિધેયને આપણે એફએક્સ તરીકે રજૂ કરીએ તો એની જે ફુરિયર સિરીઝ સામાન્ય રીતે શું થશે તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ a0 ભાગાકારમાં 2 પ્લસ સિગ્મા n બરાબર 1 થી ઇન્ફિનિટી. અહીંયા કોન્સ્ટન્ટ આવશે a n કોસ nx પ્લસ બી એન સાઇન nx. ઓકે, તો આ કોઈ એફ ઓફ એક્સ એટલે કે ફંક્શન એક્સ માટે, ઓકે, ફંક્શન એક્સ માટેનું ફુરિયર સિરીઝનું સૂત્ર છે a0 ભાગ્યા 2 પ્લસ સિગ્મા n બરાબર 1 થી ઇન્ફિનિટી a n કોસ nx પ્લસ બી એન સાઇન nx. તો આ કોઈ જનરલ ફંક્શન માટેનું સૂત્ર છે. હવે આપણી થિયરીમાં જે ફંક્શન આવે છે તેની આપણે ફુરિયર સિરીઝનું સૂત્ર મેળવવાનું છે અને એમાં આવતા a0 an અને bn પદ છે એની ગણતરી આપણે કરવાની છે. તો અહીં તમને એક વિધેય આપેલું છે જેનું આપણે નામ આપેલું છે ફાઈ એક્સ. હવે ફાઈ એક આવર્તીય વિધેય છે. આવર્તીય વિધેય એટલે એક પિરિયોડિક વિધેય કહેવાય મિત્રો, કે જેનું મૂલ્ય કોઈ એક ટાઈમ પીરિયડ પરથી ફરીથી આને આ જ રિપીટ થતું હોય. ઓકે મિત્રો, અહીંયા જોઈ શકો છો કે આ જે મૂલ્ય છે જે અહીંયા ક્લોઝ થાય છે, પછી ત્યાં અહીંયા એનું એ જ વિધેય ફરીથી રિપીટ થાય છે. તો આ પ્રકારના જે વિધેય છે એને આવર્તીય વિધેય કહેવામાં આવે છે અને જેને ફાઈ એક્સ તરીકે અહીંયા દર્શાવ્યું છે. તો અહીંયા આપણું હવે વિધેય થશે એ ફાઈ એક્સ થશે. ઓકે, હમણાં મેં તમને પહેલાં જે સૂત્ર લખ્યું હતું એ કોઈ મેથેમેટિકલ ફુરિયર સિરીઝ હતી, એ એફ ઓફ એક્સ માટે હતું. ઓકે, અને આ વિધેયનો આવર્ત એટલે કે એલ સમય માટે તે એ ફંક્શન છે વારંવાર રિપીટ થયા કરે છે. જો આકૃતિ નંબર 9. ઓકે, હવે ફાઈ એક્સ માટેની જે મેથેમેટિકલ ફોર્મ્યુલા થશે એ થશે ફાઈ એક્સ પ્લસ એલ. એટલે કે અમારું જે ફાઈ વિધેય છે એક્સ અને એલનું બનેલું છે. એલ એનો એ પાથ થશે અહીંયા આગળ. ઓકે, હવે જો ફાઈ એક્સ એ -l/2 અને +l/2 વચ્ચે હોય એટલે -l/2 એટલે કે નેગેટિવ સાયકલ માટે અહીંયા બતાવ્યું છે, અહીંયા -l/2, અને આ પોઝિટિવ સાયકલ માટે l/2 માટે દર્શાવ્યું છે. હવેનો ગાળો લીધો છે એ l/2 માટે છે. તો એ કેવું હોવું જોઈએ? એક સિંગલ મૂલ્ય હોવું જોઈએ, પરિમિત એટલે કે ફાઇનાઇટ હોવું જોઈએ, પછી તેને એક આવર્તમાં એટલે કે પરિમિત સંખ્યામાં અસાધ્ય હોય અને પરિમિત સંખ્યામાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. અસાધ્ય એટલે આ રીતે તમને જે બતાવ્યું છે કાંઈ સાઇન કોસનો જે કર્વ છે, ઓકે, જેમાં આ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય તમને મળતું હોવું જોઈએ. આ જે છે એ મહત્તમ મૂલ્ય થશે, આ ન્યૂનતમ થશે, મહત્તમ ન્યૂનતમ. તો આ રીતનું વિધેય બનતું હોવું જોઈએ. આ શરતો જેને ડિરિક્લેટની શરતો કહે છે. તો મિત્રો યાદ રાખજો, ડિરિક્લેટની શરતો પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. બે માર્ક્સની અંદર ડિરિક્લેટની શરતો કઈ છે અને તેની હેઠળ આ ફાઈ એક્સ છે એને સંપૂર્ણ આવર્તમાં અને તેથી એક્સ બરાબર -ઇન્ફિનિટી એક્સ બરાબર +ઇન્ફિનિટીના વિસ્તારમાં ફક્ત અસાધ્યના બિંદુઓ બાદ કરતા, ઓકે, અસાધ્ય એટલે અહીંયા તમે જે ડોટ ગ્રાફ બતાવ્યો છે એને બાદ કરતાં અહીંયા આગળ સાઇન અને કોસાઇનની શ્રેણીના પદમાં રજૂ કરી શકાય છે. ઓકે, તો આવું એક વિધેય જેને સાઇન અને કોસની જે એનાલિટિક મેથેમેટિકલ જે છે ફંક્શન એની અંદર એને આપણે રજૂ કરી શકીએ છીએ. આ સાઇન અને કોસાઇન વિધેયોની આવૃત્તિઓ એક મૂળભૂત આવૃત્તિના પૂર્ણ ગુણાંક રૂપે હોય છે અને આવી જે પદ્ધતિઓ છે એના શોધકના નામ પરથી તેને ફુરિયર શ્રેણી કહે છે. તો અહીંયા જે તમારો ગ્રાફ થશે મિત્રો એ ફુરિયર શ્રેણીનો ગ્રાફ છે એવું પણ કહી શકાય છે. અસાધ્યતાના બિંદુ પાસે ફાઈ એક્સનું મૂલ્ય અસાતત્યના શ્રેણીના મૂલ્યની સરેરાશ બરાબર હોય છે. ઓકે,
હવે જે વાત કરીએ તો ડિરિક્લેટની શરતોની સમજૂતી શું છે, તો અહીંયા આગળ એક તમને આવો એક ગ્રાફ બતાવ્યો છે મિત્રો. જે ગ્રાફ તમે આ રીતે બતાવ્યો છે, હવે એના અલગ અલગ બે સ્ટેજ છે, એક પી અને એક ક્યુ. અને પી અને ક્યુ સ્ટેજ બાદ આપણે ફંક્શનનું આપણે મેથેમેટિકલ પહેલાં મૂલ્ય મેળવીશું અને ત્યારબાદ તેની આપણે ફુરિયર સિરીઝની ગણતરી કરીશું. તો આવર્ત વિધેયનો એક મોટામાં મોટો ફાયદો એ છે કે એક વખત તે એક આવર્તમાં સુવ્યાખ્યાયિત થઈ જાય, એટલે કે વેલ ડિફાઇન થઈ જાય, પછી તેના પુનરાવર્તન માત્રથી બધા જ વિસ્તારમાં તેની ગણતરી કરી શકાય છે. અહીંયા આગળ આકૃતિ 10ની અંદર એક 5x તરીકે વિધેય આપેલું છે. ઓકે, આ જે વિધેય છે, આ જે ગ્રાફ છે મિત્રો, એ 5x તરીકે ઓળખાય છે. અને એમાં એના -L/2થી લઈ અને +L/2 વિસ્તારમાં સુવ્યાખ્યાયિત કરેલ છે, તથા તે ફાઇનાઇટ છે, એનું વેલ્યુ ફિક્સ જ છે. હવે જો 5x વિધેય એક્સના કોઈ મૂલ્ય માટે પરિમિત અસાધ્ય ધરાવતું હોય, એટલે કે અહીં આગળ ધન એક્સ દિશામાં લઈએ તો એક્સની અલગ અલગ મૂલ્યો ઉપર એ આપણે વિધેયનું મૂલ્ય લઈએ આ ફંક્શનનું, તો એક્સના તે મૂલ્ય માટે પરિમિત કૂદકો લગાવતું હોય છે. પરિમિત કૂદકો એટલે કે ક્યુ, પછી પી બિંદુ આવે, એ જ અલગ અલગ બિંદુઓ. હવે તમને અહીંયા જસ્ટ એક્ઝામ્પલ માટે x = x0, જો આ પોઈન્ટ છે કે x = x0 વચ્ચે જે પોઈન્ટ છે ત્યાં બિંદુ એ અસાધ્યનું બિંદુ છે, અસાતત્યનું બિંદુ છે. હવે x = x0 પાસે જે ફંક્શન છે 5x, એના બે લક્ષ લીધા છે અહીંયા આગળ, જમણી બાજુ અને એક ડાબી બાજુ. જમણી બાજુ p અને ડાબી બાજુ q. તો હવે મારે અહીંયા આગળ બે લક્ષની કિંમત મેળવી છે, લિમિટ. તો પહેલાં આપણે જમણી બાજુ p બિંદુની વાત કરીએ મિત્રો. તો x = x0 ની જમણી બાજુ p બિંદુ માટે તમારું જે ફંક્શન થશે મિત્રો, એ કંઈક આવું થશે કે x0 + Δx, કારણ કે આ Δx જેટલું શું થશે, સ્થળાંતર કરે છે. આથી તેનું ફંક્શન શું થશે હવે, x0 + Δx. હવે એને આપણે લિમિટ તરીકે લખવું હોય તો 5x0 = લિમિટ Δx → 0 x0 + Δx. એટલે કે Δxનું બને એટલું મૂલ્ય તમારે ઓછું લેવું જોઈએ. એટલે કે જે અહીંયા અસાધ્યનું બિંદુ છે તેની આજુબાજુ તમારું આ એક પોઈન્ટ છે એ બિંદુ હોવું જોઈએ. બીજી વાત કરીએ, ડાબી બાજુથી વાત કરીએ તો એ પ્રમાણે ડાબી બાજુ શું થશે, x0 - Δx. કારણ કે ડાબી બાજુ અહીંયા ઋણ તરીકે વાત કરી છે, એટલે ત્યાં x0 - Δx તરીકે લેવાય છે. તો ડાબી બાજુનું જે ફંક્શન થશે એક આ રીતનું કંઈક થશે મિત્રો, x = x0 - Δx. અને લિમિટ તરીકે લખવું છે તો x0 - લિમિટ Δx → 0 x0 - Δx. અને આ જે લિમિટ છે એ ક્યુ બિંદુ માટેની છે. અહીં તમને જે આગળ જે ઇક્વેશન મળ્યું છે મિત્રો, એ જે છે પી બિંદુ માટેનું સમીકરણ છે. હવે જો x0 + is not equal to x0, એટલે કે આ બે બિંદુઓ એક જ નથી, તો વિધેય x = x0 બિંદુ પાસે અસતત છે તેમ કહેવાય. ઓકે, જો કે આકૃતિ 10માં આપણે જે x લીધું છે તે x = x0 સિવાયના કોઈપણ બિંદુ માટેની વાત કરી છે, એટલે કે p અને q બિંદુની વાત કરી છે. હવે આ જે વિધેય છે એની આપણે પહેલાં સમજૂતી લઈ લઈએ. તો આકૃતિમાં જે x છે એ હોય, જો x હોય તો તે એક મૂલ્ય નથી, કારણ કે xની અમુક કિંમતો માટે xની કિંમત 1 કરતાં વધારે મળે છે. ઓકે, તો તેની પરિમિતતા ચેક કરીએ, એટલે કે ફિટનેસ ઓફ ધ ફંક્શન. તો xના બધા મૂલ્યો માટે જે xનું મૂલ્ય ધારો કે એ <= m છે, જ્યાં m કોઈ પરિમિત અચળ હોય તો xના સમગ્ર વિસ્તારમાં x પરિમિત ગણાશે. આ એક ગ્રાફ છે, એના માટેની વાત કરી છે. હવે આપણા કિસ્સામાં x એ આવર્ત વિધેય હોવાથી, હવે આવર્ત વિધેય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ એના મૂલ્યો છે. ઋણ અને નેગેટિવ માટે મહત્તમ, ત્યારબાદ અસાધ્ય, પછી અહીંયા મહત્તમ, આ મહત્તમ બધા ન્યૂનતમ છે. આ અસાધ્યનો ગ્રાફ કહેવાશે મહત્તમ. તો આ રીતે x = -L/2 થી x = L/2 થી લઈ જે સ્થિતિ છે એ સ્થિતિ બીજા આવર્તમાં પણ હશે. આથી આપણે xના -L/2 થી +L/2 વિસ્તારમાં જ x પરની ડિરિક્લેટ શરતનો વિચાર કર્યો છે, અને આ કિસ્સામાં x માટે આ શરતો સંતોષાય છે. હવે મહત્તમ, ન્યૂનતમ, અસાધ્ય અને પરિમિતતા ધરાવતું એક વિધેય તમને આકૃતિમાં દર્શાવ્યું છે. જો અહીં 4 બાબતો સાંકળે છે આ જે વિધેય છે: મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય, અસાધ્ય અને પરિમિતતા. હવે અસાધ્ય પરિમિતતા એ આગળના ફકરામાં આપણે જોઈ ગયા. હવે ફુરિયરના કથન અનુસાર x, અત્યારે મેં તમને વાત કરી પહેલાં જ કે ફુરિયર શ્રેણી શું હોય છે, fx = a02 + n = 1 થી ∞
એ એન કોસ એન એક્સ બી એન સાઇન એન એક્સ. પરંતુ આપણું વિધેય છે એ કંઈક આ પ્રકારના વિધેયો માટે અલગ થશે. ઓકે, તો કઈ રીતે? તો હવે એફ એક્સની જગ્યાએ અહીંયા ફાઈ એક્સ પહેલાં પણ વાત કરી, આપણું અહીંયા ફંક્શન આપણે ફાઈ એક્સ લઈએ છીએ. તો a0/2 પ્લસ સિગ્મા n બરાબર 1 થી ઇન્ફિનિટી એ એન કોસ એન એક્સની જગ્યાએ હવે એ એન કોસ 2 π nx ભાગ્યા એલ વત્તા બી એન સાઇન 2 π nx ભાગ્યા એલ. તો સમીકરણ નંબર 5 છે એ સમગ્ર થિયરીનું મુખ્ય સમીકરણ થશે. એ મિત્રો તમારે યાદ રાખવાનું છે. હવે આ સમીકરણ 5ને લઈને આપણે તેની અલગ અલગ ગણતરીઓ કરીશું a0 an અને bnની. તો સરવાળો n બરાબર 1 થી n બરાબર ઇન્ફિનિટી સુધી જાય છે. હવે ડિરિક્લેટે પોતાના મૌલિક સંશોધનોમાં આવર્ત વિધેયને n બરાબર 1 થી n બરાબર n સુધીના પદોમાં દર્શાવી અને n ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈ સાબિત કર્યું કે n ટેન્સ ટુ ઇન્ફિનિટી માટે જમણી બાજુની નિશાની વડે ફાઈ એક્સને સચોટતાપૂર્વક રજૂ કરી શકાય છે. બીજું જોઈએ તો ફાઈ એક્સના જેટલા આવર્ત છે તેટલા જ આવર્તવાળા સાઇન અને કોસાઇન વિધેયો છે. આ હકીકત વ્યવહારિક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. કોઈ એક આવર્તવાળા ફાઈ એક્સ માટે ગમે તે આવર્તવાળા સાઇન કે કોસાઇન વિધેયો ન ચાલે. એટલે કે તમારે એ આવૃત્તિઓ એ ફિક્સ કરવી પડે. શ્રેણીનું પ્રથમ પદ a0/2 લખેલું છે. અત્રે છેદમાં 2 લખવાનું ફરજિયાત નથી, પરંતુ આગળ ઉપરના અમુક પરિણામોમાં સામેથી દેખાય તે માટે લખેલું છે. હવે મિત્રો આપણે જે મેન છે કે a0 an અને bnની ગણતરી કરવી હોય તો સમીકરણ 5માં જમણી બાજુની શ્રેણી ગણી શકીએ તે માટે an અને bn જાણવા જરૂરી છે. હવે આપણે આ સાઇન અને કોસાઇન વિધેયોના લંબ ગુણધર્મ એટલે કે ઓર્થોગોનલ પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું. ઓર્થોગોનલ પ્રોપર્ટી શું કહેવા માગે છે? તો એના માટે અહીંયા આગળ અચળાંકો ગણવા માટે કેટલાક સૂત્રો છે એ ધારણા કરવી પડે. એમાં જો પહેલું જે છે મિત્રો ઓર્થોગોનલ પ્રોપર્ટી પ્રમાણે એ આ તૈયાર કરવું પડશે તમારે કે તમારું જે -l/2 તમારું જે વિધેય છે આ રીતે હોય બરાબર. આ વિધેય હોય તો અહીંયા માઇનસ ભાગ અને પ્લસ ભાગ. તો -l/2 થી લઈ અને l/2માં આ વિધેય કઈ રીતે વર્તે છે? તો કે -l/2 થી l/2 આગળ 2/l લખીશું કારણ કે આ પીરિયોડિક ફંક્શન છે. cos 2m πx ભાગ્યા l sin 2n πx ભાગ્યા l ઇન્ટુ dx = 0. તો આ કેટલાક સંકલન છે તે આપણે ફિક્સ છે તમારે યાદ રાખવાના છે. બીજા નંબરમાં જોઈએ તો મિત્રો 2/l ઇન્ટિગ્રેશન -l/2 થી l/2 cos 2m πx ભાગ્યા l cos 2n πx ભાગ્યા l dx = શું થશે મિત્રો? તો 2/l -l/2 l/2 sin 2m πx l sin 2π πx l dx = શું થશે? ડેલ્ટા mn. હવે આ જે બીજા નંબરનું જે છે એ કોસ અને સાઇન બંને માટેનું વિધેય છે. જ્યાં ડેલ્ટા mn ને ક્રોનેકર ડેલ્ટા કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, ક્રોનેકર ડેલ્ટા એટલે શું? હવે ક્રોનેકર ડેલ્ટાની બે શરતો છે. જો m બરાબર n, ઓકે, અહીં m અને n કોઈ સંખ્યા છે અને એ જો સરખી લેવામાં આવે તો ડેલ્ટા mn એટલે કે ક્રોનેકર ડેલ્ટા છે એનું મૂલ્ય 1 મળે. અને m અને n સરખા ના હોય તો તમારે એ 0 એટલે સંકલનનું મૂલ્ય તમને 0 મળે. અને આ શક્યતાને ધ્યાનમાં લઈ હવે સમીકરણ 5ની બંને બાજુએ 2/l cos 2π mx ભાગ્યા l વડે ગુણીએ અને તેના આ વિસ્તારમાં આટલેથી આટલા એટલે કે -l/2 થી l/2નું આપણે સંકલન કરીએ તો આપણને શું મળે તે જોઈ લઈએ. તો સમીકરણ નંબર 5 મેં તમને વાત કરી એ પ્રમાણે મુખ્ય સમીકરણ છે. ઓકે, હવે આ સમીકરણમાં આપણે એક વખત આપણે કોસ વડે ગુણીશું બંને બાજુ લિમિટ સાથે. તો સમીકરણ 5ની બંને બાજુએ 2πl cos 2π mx ભાગ્યા l વડે ગુણીએ તો જે 5x હતું એને આપણે 2πl -l/2 રેઝ ટુ l/2 5x cos 2m πx / l dx. જમણી બાજુ a0 વાળું પદ હતું મિત્રો, a0 an અને bn. તો દરેક પદમાં આપણે cos 2/l cos 2π mx ભાગ્યા l વડે ગુણીશું. તો આપણું પદ થશે a0/2 × 2/l ઇન્ટિગ્રેશન -l/2 થી l/2 cos 2m πx ભાગ્યા l dx. એટલે કે જે an cos nx વાળી જે સિરીઝ હતી એમાં આપણે આ પદ વડે ગુણ્યું. ઓકે, a0માં. હવે an વાળી જે સિરીઝ છે એમાં આપણે cos વડે ગુણીશું તો શું થશે? +2/l ઇન્ટિગ્રેશન -l/2 થી l/2 સિગ્મા n બરાબર ∞ an cos 2π nx/l cos 2m πx l dx. અને bn વાળી જે સિરીઝ છે એમાં 2/l ઇન્ટિગ્રેશન -l/2 થી l/2 સિગ્મા n બરાબર 1 થી ∞
bn sin 2n pi x ડિવાઇડેડ બાય l ઇન્ટુ cos 2m pi x ભાગ્યા l ઇન્ટુ dx. તો તમારે મિત્રો શું યાદ રાખવાનું છે? તો તમારે મિત્રો અહીં આગળ જે સમીકરણ 5માં કયું પદ વડે ગુણવાનું છે એ સમીકરણ 5 યાદ રાખી અને ડાબી અને જમણી બાજુ આવતા દરેક પદોને 2/l cos 2 mx ભાગ્યા l વડે ગુણતા તમને આખું આ એક સમીકરણ મળશે. આગળ શું કહે છે? તો આગળ હવે જે પિછલી કન્ડિશન છે એ પ્રમાણે કે સમીકરણ 9માં m નોટ 0 અને m નોટ 0 એટલે કે એમની વેલ્યુ 0 નથી ન લેવામાં આવે અને m નોટ n લેવામાં આવે તો તે તમારા જમણી બાજુના ત્રણેય પદો છે એ શૂન્ય થશે. એ તમારે યાદ રાખવાનું. એટલે કે સંકલન શું થાય? શૂન્ય. ત્યારે તો m અને n સરખા નથી અને m એ 0 નથી તથા m બરાબર 0 અને n ઇઝ નોટ ઇક્વલ ટુ m અને n અને m સરખા નથી તો જમણી બાજુના છેલ્લા બે પદો એટલે કે સંકલનમાં જે છેલ્લા બે પદો આવે છે એનું મૂલ્ય 0 થશે. હવે જો એનો ઉપયોગ કરવામાં આવે તો હવે સમીકરણ 9 એની અંદર તમે m બરાબર 0 મૂકશો તો આ બંને તમારા 0 થઈ જશે. તો હવે સંકલન ફક્ત ને ફક્ત આપણે આ બંનેનું કરીશું અને એ સંકલન કરતાં આપણને શું મળે છે? 2/l માઇનસ l/2 થી l/2 5x dx ડિવાઇડેડ બાય ઇઝ ઇક્વલ ટુ a0/l માઇનસ l/2 થી l/2 dx. એટલે કે મિત્રો આ પદ એની અંદર આપણે શું લઈશું? m બરાબર 0 લઈશું તો આખું પદ આ 0 થશે. cos 0 એટલે 1 થશે. એ રીતે અહીંયા પણ 0 એટલે cos 0 1 તો વધે શું? ઇન્ટુ dx. હવે m બરાબર 0 લેતા ત્રણ કન્ડિશન જે છે એમાં આ બંને પદ શું મળે? 0 મળે. હવે સંકલન લેતા મિત્રો છેલ્લે કન્ડિશન આપણને શું મળશે? તો આ પદ એમના m લઈએ છીએ. અહીંયા આગળ ઇન્ટિગ્રેશન dxનું 1 થશે અને 1માં વારાફરતી આપણે કિંમતો મૂકીએ તો l/2 માઇનસ માઇનસ પ્લસ થશે તો l/2 l એટલે 2l ભાગ્યા 2 કેન્સલ એટલે l આવી જશે અને આ પદની અંદર a0 ને સૂત્રનો કરતા બનાવીશું ll કટ થઈ જશે તો આપણને લિમિટ મળી અને જે સૂત્રનો કરતા બનાવતા જે નવું સૂત્ર મળશે તો મળતું પદ એ a0નું છે. તો ફુરિયર સિરીઝનું આ a0 અચળાંકનું સૂત્ર જે થશે a0 ઇઝ ઇક્વલ ટુ 2/l ઇન્ટિગ્રેશન માઇનસ l/2 થી પ્લસ l/2 5x dx. હવે સમીકરણ 9 પરનો પાછો વિચાર કરીએ તો જમણી બાજુ જે n છે હવે nની વાત કરીએ તો n પરના સરવાળા જુદા પદોનો વિચાર કરીએ તો શું થાય? ત્રણ કન્ડિશન છે. હવે જો n બરાબર m લેવામાં આવે મિત્રો તો બીજા પદમાં સંકલનનું મૂલ્ય ડેલ્ટા mn બરાબર 1 મળશે. તો a0ની વેલ્યુ શોધવા માટે આપણે mની વાત કરીશું અને હવે an અને bn શોધવા માટે આપણે શેની વાત કરીશું મિત્રો? nની વાત કરીશું. તો અહીંયા પણ ત્રણ કન્ડિશન જો n બરાબર m લેવામાં આવે તો જમણી બાજુનું જે સંકલન છે એમાં જે બીજા નંબરનું છે an વાળું પદ એમાં તમને ડેલ્ટા mn બરાબર શું મળશે? 1 મળશે. mની વેલ્યુ 0 ન લેવામાં આવે તો કોઈપણ કિંમત માટે પહેલા પદના સંકલનનું મૂલ્ય 0 અને m બરાબર n લેવામાં આવે તો ત્રીજા પદમાંના સંકલનનું મૂલ્ય 0 રહેશે. અને આ ત્રણ ધારણાઓના કારણે હવે આગળનું જે સાદુરૂપ છે કઈ રીતે મળે એની વાત કરીએ. ત્યાંથી m ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે જે બીજા નંબરની કન્ડિશન લેવામાં આવે તો હવે આપણે n બરાબર m લેતા શું મળે છે એની વાત કરીએ. તો આપણું જે મિત્રો પદ છે એ 2/l ઇન્ટિગ્રેશન 5x cos 2m pi x ભાગ્યા l ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2/l માઇનસ l/2 થી l/2 ઇન્ટિગ્રેશનમાં am. હવે મિત્રો તમારે m લેવાના છે અહીંયા આગળ. ઓકે, અહીંયા n બરાબર m છે એટલા માટે આપણે શું લઈશું? nની જગ્યાએ m લઈશું. તો a ની જગ્યાએ હવે અહીંયા આવશે શું આવશે? am cos 2m જ્યાં n છે m આવશે 2m pi x by l cos 2m pi x by l અને અહીંયા જે જમણી બાજુ 5x વાળું પદ હતું જે સમીકરણ 5માં આપણે cos વડે મલ્ટીપ્લાય કર્યું 2n એમાં પણ m લઈ લીધું. હવે જો મિત્રો n બરાબર m લેવામાં આવે તો વાત કરીએ એ પ્રમાણે ત્રણ જે પદ હતા સંકલનના એમાં બીજા બે પદો જે શૂન્ય પહેલું અને ત્રીજું જે શૂન્ય થાય અને બીજા નંબરમાં જે આ વેલ્યુ છે એની જગ્યાએ તમારે શું લખવું પડે? ડેલ્ટા mm અને ડેલ્ટા એનું વેલ્યુ શું થશે? 1 થશે. કન્ડિશન પ્રમાણે શું થાય છે એની વેલ્યુ મિત્રો? જે એની વેલ્યુ ની વેલ્યુ થશે અહીંયા આગળ 1 થશે અને 1 થવાના કારણે આ પદ તમને શું મળી ગયું? am. તો amના મૂલ્યો પણ તમને મળી ગયા જે થશે 2/l ઇન્ટિગ્રેશન માઇનસ l/2 થી l/2 5x cos 2m pi x ભાગ્યા l dx.
ઓકે, આ n બરાબર n કન્ડિશન લેતા. હવે મિત્રો જો આ જ પ્રમાણે સમીકરણ 2ની અહીંયા 2 સમીકરણ 5 છે. ઓકે, અને આ સમીકરણ 5માં આપણે હવે બંને બાજુ 2/l sin 2m πx l વડે ગુણી અને -l/2 થી l/2 વિસ્તારમાં સંકલન લેવામાં આવે તો તમે bmની વેલ્યુ મળે છે. આથી કહી શકાય કે anની વેલ્યુ મેળવવા માટે આપણે cos 2/l cos વડે મલ્ટીપ્લાય કરીએ છીએ અને bmની વેલ્યુ મેળવવા માટે 2/l આપણે સાઇન વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. અને અહીંયા જે આ સમીકરણ છે એ મિત્રો એની ગણતરી નથી કરતા, એ સેમ ટુ સેમ an પ્રમાણે કરીશું, સંકલન કરીશું અને 3 કન્ડિશન વાપરીશું તો આપણને bmનું સૂત્ર મળશે 2/l ઇન્ટિગ્રેશન -l/2 થી l/2 phi x sin 2m πx l dx. ઓકે, હવે સમીકરણ 11 અને 12 એટલે કે am અને bmના મૂલ્ય ઉપરથી હવે એવું કહી શકાય કે તમે હવે એમના અલગ અલગ વેલ્યુ લઈ લો મિત્રો. અહીંયા am છે અને bm છે, તો m બરાબર 0 લો તો તમને મિત્રો a0 અને bn અહીંયા an લખ્યું છે અહીંયા, તો એમની જગ્યાએ 0 લો તો તમે a0 મળે. પછી અહીંયા આગળ તમે 0 લો તો તમને b0 પણ મળે. ઓકે, તો a0 a1 a2 એ પ્રમાણે b1 b2 b3 વગેરે મૂલ્યો તમે મેળવી શકો છો. ભૌતિક દ્રષ્ટિએ phi x વિધેયને ફુરિયર શ્રેણીમાં રજૂ કરવા માટે કેટલા કંપ વિસ્તાર એટલે કે an bn વાળા સાઇન અને કોસાઇન વિધેયો વાપરવા જોઈએ તેની માહિતી પણ સમીકરણ 11 અને 12 પરથી મળે છે. સાઇન અને કોસાઇન જે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય an અને bn વાળા કર્વ કેટલા વાપરવા જોઈએ એની પણ તમને માહિતી મળે છે. એટલે આપણે જે ક્વેશ્ચન હતો મિત્રો an અને bn વાળો બરાબર, એની અંદર આપણે n બરાબર m લઈએ છીએ. આટલી an અને bnની જગ્યાએ આપણે હવે કયા સૂત્રો પર તારવ્યા છે? અહીંયા a0 અહીંયા am અને bmના સૂત્રો તારવ્યા છે. ઓકે, આવા કંપ વિસ્તારો નક્કી કરવામાં phi x પોતે જ ભાગ ભજવે છે. તો તે સમીકરણ 11 અને 12ના જમણી બાજુના સંકલનમાં phi x ની હાજરી નોંધીને સમજી શકશો. તો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. આજનો વિડીયો તો ફુરિયર શ્રેણી એટલે શું અને ફુરિયર શ્રેણીમાં આવતા પદ a0 am bnની આપણે ગણતરી કેવી રીતે કરી તેના વિશે સમજ્યા. ઓકે મિત્રો, થેન્ક યુ.